Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશ સેમ 2 એટલે કે FYBA સેમ 2નો લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. જે લોકોએ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટે પણ આ લેક્ચર છે. આની પહેલાં આપણે ઘણા બધા કમ્પલસરીના લેક્ચર્સ થઈ ચૂક્યા છે કે જેમાં આપણે સિલેબસથી ચાલુ કર્યું હતું. એના પછી ગ્રામરનો એક ટૉપિક મોડલ ઓક્ઝિલરીઝ છે એ કર્યો, પછી 2 ચેપ્ટર્સ કર્યા, ત્રીજો ચેપ્ટર આપણે ગયા લેક્ચરમાં સ્ટાર્ટ કર્યો છે અને આજે એ કન્ટિન્યુ આપણે કરવાનું રહેશે. ચેપ્ટરનું નામ છે ધ સ્ટોલન બેક્યુલસ. ઓકે, બેક્યુલસ એટલે એક ટાઈપનું બેક્ટેરિયા, એક રોડ જે હોય, એક આપણે એમ કહીએ ને કે સળિયા જેવું હોય શેપમાં, અને એવા ટાઈપનું બેક્ટેરિયા જે છે એ ખોવાઈ ગયેલ છે અને એની ઉપર આખી આ સ્ટોરી છે. આમાં જે નેરેટર છે એ નેરેટર તો ના કહી શકીએ એક્ઝેક્ટલી, પણ બેક્ટેરિયોલોજિસ્ટ છે કે જે આ બેક્ટેરિયાની સ્ટડી કરે. ઓકે, અને એક વિઝિટરની સ્ટોરી છે કે જે અહીંયા એ લેબની વિઝિટ કરે છે અને બેક્ટેરિયોલોજિસ્ટ એને જોઈને બહુ ખુશ થાય છે કે આને કેટલી જિજ્ઞાસા છે બધું જાણવાની. ઓકે, આગળ વધીએ. He held the tube in his hand thoughtfully. Yes, here is the pestilence imprisoned. Only breaks such a little tube as this into a supply of drinking water, say to this minute particles of life that one must need strain and examine with the highest powers of the microscope even to see, and that one can neither smell nor taste, say to them, go forth, increase and multiply, and replenish the sinsters, and death, mysterious, untraceable death, death swift and terrible, death full of pain and indignity, would be released upon this city and go hither and thither seeking his victims. શું કહે છે કે આ નાનકડું અમથું અવળું છે, લાગે કેવડું આવડું, માઇક્રોસ્કોપમાં માંડ જોઈ શકાય એવું, બટ એ કે આને આપણે સ્મેલ ના કરી શકીએ, ટેસ્ટ ના કરી શકીએ, કંઈ નહીં, બટ જેવું એ બહાર નીકળે એટલે એ કે મલ્ટીપ્લાય થાય, ગુણાકાર થઈને એટલું વધે છે કે આ આખી સિટીની ડેથનું કારણ બની શકે અને કોઈને ખબર બી ના પડી શકે, કોઈ એ ટ્રેસ પણ ના કરી શકે કે કઈ રીતે માણસની ડેથ થઈ. ડેથ પણ એકદમ પેઇનફુલ હોય કે. ઓકે, હિયર he would take the husband from the wife, here the child from its mother, here the statesman from his duty, and here the toiler from his trouble. એ કે એક મા પાસેથી પોતાનો દીકરો છીનવી લે, હસબન્ડ છીનવી લે એની વાઈફ પાસેથી, બરાબર. એક ડ્યુટી ઉપર જે રહેનાર એક આપણે કંઈ સ્ટેટ્સમેન છે, એટલે કે જે સ્ટેટ માટે ડ્યુટી કરે છે, એને આપણે લઈ તો એ બધાને આ ગમે એવી પોસ્ટ ઉપર હોય આ ખાઈ જાય છે એ કે બેક્ટેરિયા. એ કે ઓકે, he would follow the water means, creeping along streets, picking out and punishing a house here and house there, where they did not boil their drinking water, creeping into the wells of mineral water makers, getting washed into salad and lying dominant and in ices. જ્યાં સાફ સફાઈ ન હોય, ચોખ્ખાઈ ન હોય, એ જગ્યાએ કે આ બેક્ટેરિયા જઈ અને બેસી જાય છે અને આ બોડીની અંદર જતાં જ આખી બોડીને આમ કહી શકીએ કે બીમાર કરી દે છે, અને બીમાર એટલી બધી હદે કરી દે છે કે માણસની ડેથ પણ પોસિબલ છે. He would wait ready to be drunk in the horse trough and by unwary children in the public fountain. પબ્લિક ફાઉન્ટેન એટલે કે જે ઓલા ફુવારાની બધું હોય, બરાબર, કે જે પબ્લિકમાં હોય એવામાં, અને આ બધા એ વહી જાય છે અને જેવું માણસ એમાંથી પાણી પીએ કે કાંઈ પણ થાય એટલે જે અચોખ્ખાઈ, મતલબ કે ચોખ્ખાઈ ન હોય જ્યાં, તે જગ્યાએ થાય છે અને એ બોડીમાં ત્યાંથી અંદર જઈ શકે છે. He would soak into the soil to reappear in springs and wells at 1,000 unexpected places. સોઇલમાં પણ એ અંદર વયું જાય છે, કૂવામાં પણ અંદર ક્યાં કુંજાણે એ બેસી જાય છે આપણને ખબર બી નથી પડતી, અને આના દ્વારા એ કે આપણે ઘણું નુકસાન થાય છે. Once start him at the water supply and before we could bring him in and catch him again, he would have decimated the metropolises. અને આપણે એને એ કે જ્યાં સુધી ટ્રેસ કરી શકી, જ્યાં સુધી એ ખબર પડે કે આ અહીંયા છે, ત્યાં સુધીમાં તો
ઘણો વિનાશ એનો ઓલરેડી કરી દીધો હોય છે. He stopped abruptly. He had been told rhetoric was his weakness, but he is quite safe here, you know, quite safe. એ કે ઓચિંતાનો ચૂપ થઈ ગયો કારણ કે આ બધી વસ્તુ એને બહુ મગજ ઉપર બેસી ગઈ હતી અને પછી એને કીધું કે અહીંયા એ ઘણો સેફ છે. The pale-faced man nodded. His eyes shone. He cleared his throat. These anarchist rascals, said he, are fools, blind fools, to use bombs when this kind of thing is attainable, I think. એ જે ઓલો બેક્ટેરિયોલોજિસ્ટ હતો એ કહે છે કે આમ કરીને કહે છે કે ના એવું નથી કે આ એનાર્કિસ્ટ જે બધાય છે રેસ્કલ્સ એટલે એક ટાઈપની ગાળ છે એ કહે છે આ બધાય તો ખાલી ખોટા બોમ્બની પાછળ પડ્યા છે આવું ખાલી એક કરી દે ને તો એ કે વિનાશ થઈ જાય કે આખી દુનિયાનો. A gentle rap, a mere light touch of the fingernails was heard at the door. The bacteriologist opened it. Just a minute, dear, whispered his wife. પછી બેક્ટેરિયોલોજિસ્ટ ડોર ઉપર ખટખટ આવે છે કોક તો બેક્ટેરિયોલોજિસ્ટ કહે કે જસ્ટ અ મિનિટ ડિયર અને એ કોણ હોય છે તો એની વાઇફ હોય છે. When he re-entered the laboratory, his visitor was looking at his watch. જ્યારે એ પાછો લેબોરેટરીમાં આવ્યો એની વાઈફને મળીને ત્યાં વિઝિટર જે છે એ પોતાની ઘડિયાળ જોવે છે. I had no idea I had wasted an hour of your time, he said. એ કે મને ખબર ના પડી કે મેં તમારી કલાક જે છે એ વેડફી નાખી. 12 minutes to 4. I ought to have left here by 3:30. But your things were really too interesting. એ કે મારે અહીંથી હવે નીકળવું પડશે પણ હા એ કે તમારી પાસે ઘણું જાણવા મળ્યું. No, positively, I cannot stop a moment longer. I have an engagement at 4. એ કે ના એ કે હવે હું જાજુ અહીં રોકાઈ શકું નહીં કારણ કે મારે એન્ગેજમેન્ટમાં જવાનું છે. He passed out of the room, reiterating his thanks, and the bacteriologist accompanied him to the door and then returned thoughtfully along the passage to his laboratory. પછી એને થેન્ક્સ કહી અને બેક્ટેરિયોલોજિસ્ટ ડોર સુધી એને મૂકવા ગયો અને જેવો પાછો આવે છે અને લેબોરેટરીના પેસેજમાં ઊભો રહી છે. પેસેજ એટલે રવેશ આપણે એક ટાઈપનું કંઈ. He was musing on the ethnology of his visitor. Certainly the man was not a Teutonic type nor a common Latin one, a morbid product anyhow, I am afraid, said the bacteriologist to himself. How he gloated on those cultivations of disease germs. એ કે મને આનાથી થોડીક બીક લાગે છે કે કેવું ઇન્ટરેસ્ટિંગલી બધું સાંભળતો હતો ને જર્મ્સ વિશે એને જાણવામાં કેટલો ઇન્ટરેસ્ટ હતો એ કે. A disturbing thought struck him. He turned to the bench by the vapor bath and then very quickly to his writing table. Vapor bath લઈ અને તરત જ એ writing table ઉપર જઈને બેઠો. Then he felt hastily in his pockets and then rushed to the door. I may have put it down on the hall table, he said. પછી એ પોકેટમાં ચેક કરે છે ડોરમાં જાય છે અને તરત કહે છે કે મેં કદાચ કે હોલના ટેબલ ઉપર રાખી દીધું હશે. Minnie, he shouted hoarsely in the hall. Yes dear, came a remote voice. એની વાઈફનું નામ મિની છે મિનીને શાઉટ કરે છે તો કે હા બોલી કે Had I anything in my hand when I spoke to you dear just now? Pause. એ કે શું એ કે હું તારી યાર વાત કરતો ત્યારે મારા હાથમાં કંઈ હતું એ કે Nothing dear, because I remember. કે ના ના કંઈ નહોતું મને ખબર છે એ કે Blue Rune, cried the bacteriologist and incontinently ran to the front door and down the steps of his house to the street. અને ઓ શેટ કે બ્લુ રીન એટલે એક ટાઈપનું આમ કહી શકીએ ઓ શેટ કે અને તરત જ એ સ્ટેપ્સ ઉતરે છે ઘરના અને સ્ટ્રીટ તરફ જાય છે. Minnie, hearing the door slam violently, ran in alarm to the window. Down the street, a slender man was getting into a cab. અને નીચે જાય અને જોવે તો એક માણસ જે છે કેબમાં જતો હોય છે. The bacteriologist, headless and his carpet slippers was running and gesticulating wildly towards this group. Slippers પહેરીને એ બહાર નીકળી ગયો અને એના તરફ જાય છે. One slipper came off but he did not wait for it. એક ચપ્પલ પણ નીકળી ગયું એને પહેરેલું તો પણ એ વેઇટ કર્યું નહીં. He has gone mad, said Minnie. મિની કે આ ગાંડો થઈ ગયો છે. It's that horrid science of his, and opening the window would have called after him. The slender man, suddenly glancing round, seemed struck with the same idea of mental disorder. એવું લાગે જાણે કે એને મેન્ટલી અનસ્ટેબલ ડિસઓર્ડર થઈ ગયો હોય.
He pointed hastily to the bacteriologist, said something to the cabman. The apron of the cab slammed and whip swished. The horse feet clattered, and in a moment cab and bacteriologist, hotly in pursuit, had receded up the vista of the roadway and disappeared round the corner. ઓલો જે માણસ છે એ ઊભો રહ્યો હતો, 2 મિનિટ એની સામું જોયું, પછી કેબમેનને કંઈ કીધું અને ત્યાંથી ડિસેપિયર થઈ ગયા. મિની રિમેઇન્ડ સ્ટ્રેનિંગ આઉટ ધ વિન્ડો ફોર અ મિનિટ. મિની જે છે એ વિન્ડોમાંથી જોવે છે 1 મિનિટ. દેન શી ડ્રીવ હર હેડ બેક ઇન ટુ ધ રૂમ અગેન. અને પાછું એ રૂમમાં મોઢું અંદર કરીને જોવે છે. શી વોઝ dumbfounded. Of course, he is eccentric, she meditated. But running about London in the height of the season too is he socks. A happy thought struck him. She hastily put her bonnet on, seized his shoes, went into the hall, took down his hat and light overcoat from the pegs, emerged upon the doorstep and hailed a cab. That opportunity crawled by. Drive me up the road and around Havelock Crescent and see if we can find a gentleman running about a velveteen coat and no hat. મિની જે છે એ એના બધી સામાન જે છે, એના ચપ્પલ, એની હેટ, એનો કોટ બધું લઈને એની પાસે જાય છે અને બેક્ટેરિયોલોજિસ્ટ કેબ બુક કરે છે. કેબમાંથી એ કેબને કહે છે કે આ એક માણસનું આખું પહેરવેશ કહે છે અને કહે છે કે આવો માણસ મળે ત્યાં સુધી મને લઈ જાઓ. Velveteen coat, ma'am, and no hat. Very good, ma'am. And the cabman whipped up at once in the most matter-of-fact way, as if he drove to this address every day in his life. એવું વેલ્વેટીન કોટ એ કહેતો કે હા, એ કે સોરી, આમાં એવું છે બેક્ટેરિયોલોજિસ્ટની વાઇફ જે છે એ જાય છે, એટલે એને પૂછે છે વેલ્વેટીન કોટ મેમ, તો કે હા, એ કે ચલો ચલો, એ કે જલ્દી અહીંથી આવો. અને ઓલો કે હા, એ કે હું તમને લઈ જાઉં, જાણે કે મેં રોજ એ કે એ એડ્રેસ ઉપર જતો હોય. Some few minutes later, the little group of cabmen and loafers that collect round the cabman's shelter at Haverstock Hill were startled by the passing of the cab with a ginger-coloured screw of horse driven furiously. They were silent as it went by, and then as it receded, "That's Eddie X. Who's he got?" said the stout gentleman known as Old Totals. અને ત્યાં એક Haverstock Hill ઉપર ગયા અને ત્યાં અમુક લોફર્સ જે હોય એને જોયા અને ત્યાં એને જઈને ખબર પડે છે કે આ જે જેન્ટલમેન છે એનું નામ શું છે? ઓલ્ડ ટોટલ્સ. ઓકે, અહીંયા સુધી આજે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ. આગળનું રિવાઇઝ કરજો જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. છતાંય કંઈ ડાઉટ હોય તો મને પૂછજો. And yes, don't forget to comment your name and roll number in the comment section. Thank you and have a nice day. Bye.